बोलो सदगुरु देव की जय। कोई अनुभवी महापुरुषे एवो एक सुविचार कीधो छे कि माणस धन थी नहीं ज्ञान थी सुखी थाय छे। तो क्या ज्ञान थी सुखी थाय? घणा लोको जनरल नॉलेज वाला होय, घणी जातना व्यवहारिक सामाजिक धंधा के ज्ञान ना जाणकार होय, छतां ए ज्ञान थी सुखी नहीं। ये तो एने एक जाणपणाना कचरानो पोताना मनमा ढगलो कर्यो छे। मिथ्या जाणपणु अभिमान ल्यावे ने शाश्वत ज्ञाननु जाणपणु ए अभिमान ने ओगाड़ी ने निज स्वरूपनी भान करावे। तो जेने केवल ज्ञान कहवाय, जेने शाश्वत ज्ञान कहवाय, जेने आपणी भाषा में आत्मज्ञान कही के गुरुगम ज्ञान कही, ए ज्ञान थी मानस सुखी नहीं परम सुखी थाय छे। पण ए केवल ज्ञान आत्मज्ञान आप मेळाए मळतुं नथी, गुरुनी कृपाथी मळे छे। ज्ञान न उपजे गुरु विना। तमारी तीव्र बुद्धि होय तो तमे 4 वेदना प्रणेता थई शको, 18 पुराण ना माहितगार थई शको, उपनिषद ना अनुभवी थई शको अने तमे कड़ीबद्ध माहिती ज्ञान ने समझी सको अने कथी पण सको। पण वखते एनु अभिमान आववानो संभव छे अने आवे। माटे संतोए जे सूत्र कीधुं ए आत्मज्ञान थी माणस सुखी थाय ने ए आत्मज्ञान गुरुनी कृपाथी मळे। ज्ञान न उपजे गुरु विना। गुरु मळे तो अभण माणस केवल ज्ञान नो जाणकार थाय। अमूल्य ज्ञान नो खजानो हस्तगत करी सके जो गुरुनी कृपा थाय तो आपणे समझी सकीए के जेनो जंगल में जन्म थयो होय, लूटफाट करीने गुजरान चलावनारा होय, एवा वालिया भील ने आ ज्ञान थयुं क्यांथी के जेने रामायण जेवुं ग्रंथ लख्युं, के नारद मुनि सदगुरुनी कृपाथी नामनो बोध थयो ने नामना ध्यान थी
જેને આત્મજ્ઞાન થયું અને આત્મજ્ઞાનથી એટલે આત્મધ્યાનથી જેણે રામાયણ જેવું ગ્રંથ અભણ માણસે લખ્યું. રામાયણ વાલ્મીક ઋષિની એ એના આત્મજ્ઞાનની કેવળ જ્ઞાનની ઝલક છે, જેની અંદર જેણે રામ સ્વરૂપની ઓળખાણ કરવા માટેની વાતો લખી છે. માટે એ જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે એવા કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા સદગુરુ સંતના ચરણે જઈને નામને પ્રાપ્ત કરવું અને નામનું ધ્યાની બનવું, નામનું વિશ્વાસી બનવું, નામનું શ્રદ્ધાવાળું બનવું. ને નામનો આધાર પકડવો. ગુરુ કૃપાથી જો આ જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી એને કોઈ અન્ય માહિતી જ્ઞાનની જરૂર નથી. આત્મજ્ઞાન શિરોમણી છે. બસ એક જ્ઞાન થઈ ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. એકને જાણ્યું એણે સર્વને જાણ્યું. ગંગા સતી પાનબાઈને કે બેન, તારે બીજું કાંઈ જાણવું નથી, આ ગુરુ વચનને જાણે. વચન જાણ્યું એણે સર્વ જાણ્યું. પછી એને કરવું પડે પણ નહીં બીજું કાંઈ, એને બીજું કાંઈ કરવું ન પડે. પણ એટલી વાત યાદ રાખજો, કરવું ન પડે પણ ભજન કરવું પડે. વસનમાં ધ્યાન દેવું પડે, વસનનો વિશ્વાસ રાખવો પડે. કરવું ન પડે કાંઈ એટલે અન્ય કોઈ ઉપાસના બીજી ન કરવી પડે, પણ વસનની નામની ઉપાસના તો કરવી પડે. બીજું કાંઈ ન કરવું પડે. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી સાંઈ. માયાની સાંઈ ન નડે એટલે એ સુખ્યો થાય. માયાની સાયા હોય તો દુખ્યો થાય. આપણે એક સમાજની અંદર એવી ભ્રમણાથી, ભ્રાંતિથી એવી એક માણસની અંદર ગ્રંથિ બંધાણી છે ખાલી ભ્રમ જ, કે આ ફલાણી સાયામાં આવી ગયો, અહીંયાથી ધૂણવા માંડ્યો, આને આ સાયા પડી ગઈ, આને આ સાયા પડી ગઈ છે ને એટલે ધૂણે જ. એ કે મેલા ઘેલાની સાયા નીકળી જાય તો ધૂણ તો બંધ થઈ જાય. આ તો મનુષ્ય માત્રની માથે આ સાયા પડીશ માયાની, એટલે બિચારા ધૂણે છે. હવે કોઈ સદગુરુ ઝાંઝળ ભૂવા મળી જાય ને મહામંત્રના દાણા સાટે ને જો સાયા નીકળી જાય તો જીવ સુખ્યો થઈ જાય. આ જ્ઞાનથી માયાનું આવરણ મટે એટલે માણસ પરમ સુખ્યો થાય છે. ધનવાન ન હોય છતાં સુખ્યો થાય છે. જગત દ્રષ્ટિએ અતિ દરિદ્ર હોય છતાંય સુખ્યો થાય છે, કારણ કે એને માયાનું આવરણ મટી ગયું અને કેવળ આત્મજ્ઞાન સુખનો ખજાનો પ્રાપ્ત થયો. એ જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણો કથાય. વ્યાસ મુનિનું લખેલું 18 પુરાણના સારરૂપ શ્રીમદ ભાગવત, જેની અંદર પરમાત્માના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. એના કથાઓ બહુ સુંદર લખી છે. બધા અવતારોનું જેની અંદર વર્ણન બહુ ભાવથી કર્યું છે અને એક એક પાસાને વણી લીધું છે.
એ 24 અવતારની કથા સાંભળો એટલે તમને ઈશ્વર પ્રતિ ભાવ થાય, પ્રેમ બંધાય. પણ કથા સાંભળીને તમને એનું દર્શન ન થાય, દર્શન ન થાય. પારસ નામ પરમાત્મા પુરાણમાં લખ્યો છે, પણ પારસની વાત સાંભળવાથી લોઢું હોનું ન થાય, પણ પારસ જડે ને લોઢાને અડાડો તો સોનું થાય. એમ જે પરમાત્મા સ્વરૂપનું 24 અવતારનું આબેહૂબ એટલું બધું સુંદર વર્ણન કે સાંભળતા આપણે ભાવ વિભોર બની જઈએ. કારણ કે હૃદયથી ઉર્મિઓથી, હૃદયના ભાવની ઉર્મિઓથી લખાયેલી કથા આપણા હૃદયના તારને જણજણાવી નાખે. જો એ કથા સાંભળીને એવો ભાવ થાય કે ઓહો, જે ભગવાનના 24 અવતારો થયા અને કેવી લીલાઓ કરી, કેવા ભક્તોના કામ કર્યા, એ ભગવાનને મારે અટાણે મળવું હોય તો અત્યારે એ પરમાત્મા ક્યાં બિરાજતા હશે, ક્યાં રહેતા હશે, એના દર્શન માટે મારે શું કરવું જોઈએ, એ સમજવા જો કોઈ જ્ઞાની ગુરુને પૂછે તો સંતો શાસ્ત્રોનો એક મત છે. શાસ્ત્રો એમ કહે છે અને સંતો એમ કહે છે કે તમારો વર્તમાનનો ભગવાન તમારો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છે. ભગવાન ક્યાંય ખોવાઈ ગયા નથી, ક્યાંય વૈયા ગયા નથી, વૈયા જાય નહીં. મનુષ્ય માત્રના ઘટમાં બિરાજમાન છે, પણ જડતા નથી. તો આત્મ સ્વરૂપે એ ભગવાન અત્યારે આપણા ઘટની અંદર બિરાજમાન છે. એ સ્વરૂપના જ્ઞાનને પામીએ. આને સંતો કેવળ જ્ઞાન કહે છે, અને આ જ્ઞાનથી જેટલો માણસ સુખી થાય એટલો બીજા કશાથી ન થાય. આ આત્મજ્ઞાનને સફળ કરવાને માટે, આત્મદર્શનને પામવાને માટે જ્ઞાની ગુરુની સમજણની જરૂર છે. શાસ્ત્રોમાં પરમાત્માના સ્વરૂપનો અર્થ છે અને પરમાત્મા સ્વરૂપી ગરથ આત્મ સ્વરૂપે આપણા ઘટમાં છે. તો ગરથ વિના જ્ઞાન શું કામનું? પાકશાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, પણ ગરથ વિના અર્થ શું કામના? ભણી ભણીને ભૂલાવે, બ્રહ્મપદ વાણીમાં નો આવે, ભલે એને બહુ વિધ કર ગાવે. પાકશાસ્ત્રમાં બધી રસોઈ બનાવવાની વિગત લખી છે, પણ ગરથ વિના કઈ રસોઈ થાય ખરી? તો શાસ્ત્રોમાં જે પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું એ આપણા ઘટમાં છે. દ્વારિકામાં તો ભગવાન જ્યારે કૃષ્ણએ અવતાર લીધો ત્યારે લીલા કરીને ત્યાં બિરાજમાન થઈ દ્વારિકાના રાજા થયા અને ઘણી લીલાઓ કરી. પણ એ ભગવાન અત્યારે કઈ દ્વારિકામાં રહીએ છે? તો આપણા ગુરુદેવ દાદાશ્રીએ કીધું કે તમારો દેહ છે એ દ્વારિકા નગરી છે. દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહમાં એ સદગુરુ શાને, એમાં તારી કરી લે સુરતા એકાકાર. દેહ દ્વારિકા નગરી છે, એમાં રણ નામ કર્મના કરજમાંથી છોડાવનાર રણછોડરાય શુદ્ધાત્મ સ્વરૂપ આત્મા પ્રાણરૂપી સિંહાસન ઉપર બિરાજે છે. ગુરુગમ જ્ઞાનથી આ ઠાકરને ઓળખી લે. દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાંય સદગુરુ શાને, એમાં તારી કરી લે સુરતા એકાકાર. દ્વાર ન દેખાય દેહમાં, જ્યાં વસે વિશ્વાધાર.
દાદા કે તમને પ્રશ્ન થાય કે તમે કહો છો કે તારી દેહ દ્વારિકામાં રણછોડ છે, તો કેમ અમને ઓળખાતો નથી ને કયા દરવાજેથી એને મળવા જવું એ કાંઈ અમે જાણતા નથી. એને મળવાનો દરવાજો દેખાતો નથી, તો કયા દરવાજેથી એન્ટ્રી કરીને અમે આ દેહરૂપી દ્વારિકામાં એ ભગવાનને ઓળખી શકીએ? ભલા મણા સંતોના અનુભવ તો તમે જુઓ તો આપને એમ થાય ધન્ય છે. આ અંતર ખોજને પ્રાપ્ત થયેલા સંતોને, મહાપુરુષોને કે જેણે જ્ઞાનમાં આપણા ભોગ ભરી દીધા, ન્યાલ કરી દીધા, કાંઈ પ્રશ્ન જ ન રહે એવી અનુભવ વાણીની અંદર વાતો કરી. કે દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર, ઘાટ માહી અઘાટ ગાજે રોમ રોમ રણુકાર મોરલી વાગે. એનો મળવાનો દરવાજો દેખાતો નથી. જ્યાં વિશ્વાધાર વસી રહ્યો છે, ઘાટ માહી એ અઘાટ ગાજી રહ્યો છે. આપણા દેહરૂપી ઘાટમાં શબ્દ અવાજ કરી રહ્યો છે, પણ દેખાતો નથી. તલાશ કરું તો કળવામાં ન આવે ઉલટો વેદ અંતર કો, કહા સો આવે કહા સમાવે પારનો પાયો આ સમુદર કો. દેખનહારા હોય તો દેહમાં દેખો, પરખનહારા દેહમાં પરખો, પણ ભલામણા રૂપ રંગ મેં કેસે હરખો. તો સંતો કે છે કે દ્વારકા નગરી દેહરૂપી નગરીને 9 દરવાજા છે એ દેખાય છે. આંખો, કાન, નાક, મુખ, હાથ, પગ, ગુદા, શીશના આ 9 દરવાજા દેખાય છે. પણ 9 દરવાજામાં જેનાથી માલ આપલે થાય છે એ 10મો દરવાજો પ્રાણ દેખાતો નથી. એને મળવા માટેનો આ 10મો દ્વાર છે જે નથી દેખાતો, એને દેખવાને માટે ગુરુ કરવા પડે ભાઈ. ને ગુરુની દયાથી આ 9 દરવાજાની ઉપર 10મા દ્વારની જો ભાન થાય તો દર્શન એમાં છે. જે વાત દાદાએ કરી એ નરસિંહ મહેતાએ કરી કે 9 ધામાં નહીં નિવેડો, 10 ધામાં દેખાશે. અસવો રસ છે એની પાસે, કોઈ પ્રેમીજન મળે તો એને પાસે. જો સંતોનું જ્ઞાન એક જ હોય, બધા સંતોનો તારે તાર જ્ઞાનની અંદર મળતો હોય. 9 ધામાં નહીં નિવેડો, 10 ધામાં દેખાશે. અસવો રસ એની પાસે, કોઈ પ્રેમીજનને પાસે. 9 દ્વારની ઉપર 10મો દ્વાર પ્રાણ છે. એ પ્રાણમાં સુરતાના ધ્યાનથી પ્રવેશ કરો તો ન્યાયની મુલાકાત છે. તો દાદાએ કીધું, નરસિંહ મહેતાએ કીધું, એ સાહેબ પ્રણાલિકાની શિખર ઉપર બેઠો જે પુરુષ મહાપુરુષે કબીરે કીધું कि कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो, तुरंत मिलूं मैं सिन भर की तलाश में. આ એને મળવાનો દરવાજો છે. આ દરવાજે પગે હાલીને જઈ શકાતું નથી. સુરતાના ધ્યાનથી આમાં પ્રવેશ થાય છે. આ માર્ગે કેમ પંથ કાપવો, કેમ પ્રવેશ કરવો એ મારા ને તમારા માટે પ્રશ્ન નથી. પ્રવેશ કરવાની યુક્તિ ને જુગતિ ને જ્ઞાનને આપને આપણા ગુરુએ આપ્યું છે. એટલે મારે ને તમારે એ પ્રશ્ન નથી કેમ પ્રવેશ કરવો, કારણ કે એ ધ્યાન જ આપણને આપણા સદગુરુએ આપ્યું છે. સુરતાના ધ્યાનથી જો એમાં પ્રવેશ કરો તો જરૂર મુલાકાત થાય 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 અને થાય. અજમલજીએ ડૂબકી દીધી એટલે સુરતાના ધ્યાનથી આ પ્રાણમાં શબ્દ સ્વરૂપમાં ડૂબકી મારી એટલે વૃત્તિને એકાગ્ર કરી અને રણછોડરાયના દર્શન નીચ ઘટમાં કર્યા. ઘાટ માહી અઘાટ ગાજે. આ ઘાટમાં અઘાટ
ચૈતન પુરુષ ગાજી રહ્યો છે, જેની રોમ રોમ રણુકાર મોરલી વાગે. દાદા કે કૃષ્ણ અવતારમાં જ મોરલી વગાડી એમ નહીં, કૃષ્ણ અખંડ છે તો એની વીણા પણ અખંડ છે. અત્યારે તમારી દ્વારકા નગરી કયો કે ઇન્દ્રિયોના ગોકુળ નગરી કયો કે મનરૂપી મથુરા નગરી કયો, એમાં આત્મ સ્વરૂપે કૃષ્ણ નાદ બ્રહ્મની વીણા વગાડી રહ્યો છે. વીણા એની કોઈ દી બંધ નથી, બંધ પડે નહીં. બંધ પડે એ ભગવાન કૃષ્ણની વીણા ન કહેવાય, કોઈ દી બંધ જ ન પડે. હું કામ બંધ ન પડે કે કૃષ્ણ અખંડ છે એટલે બંધ ન પડે. નાદ બ્રહ્મ અખંડ ગાજી રહ્યો છે, પણ સબકો બજત હે રણુકાર, બજતા હે પરાને પાર. પરામાં પહોંચ્યા જે નર સુરા, એણે બાજતા સાંભળ્યા છે અનહદ તુરા. પરાપાર મન બુદ્ધિથી પર જે નાદરૂપ ગાજી રહ્યું છે. જો કોઈ સુરતાના ધ્યાનથી આ દરવાજામાં પ્રવેશ કરીને એ વીણાને એકવાર સાંભળી લે તો ગોપીઓ ભાન ભૂલી ગઈ હતી એમ નહીં, તમે સાંભળો તો તમે દેહનું ભાન ભૂલી જાઓ. એની વીણાનો ગુણ જ એ છે કે તમને દેહ ભાન વિસરાવી દે, આત્મભાન દ્રઢ કરાવી દે. આ એની વીણાનો લાભ છે. આ કોઈ મનોરંજન ખાલી બે ઘડી થાય એવું સંગીત નથી, એવી વીણા નથી, એવું યંત્ર નથી, પણ આ તો તમને દેહભાન ભૂલાવીને આત્મભાન કરાવી દે, દેહભાનને વિસરાવી દે. દેહભાનને વિસરવી એટલે દેહાધ્યાસની ગ્રંથિ છૂટવી. બાકી ગોટ મોટા થઈને દેહભાન ભૂલીને સંતો પીડ્યા નથી રહ્યા. વ્યવહાર કરતા હતા તોય દેહભાન ભૂલીને કરતા હતા. તમને મનાય તોય ભલે, ન મનાય તોય ભલે. દેહ દશાને વિસરીને સંતો પછી જીવન જીવી ગયા. એટલે દેહાધ્યાસની ગ્રંથિ છોડી અને જીવન મુક્તપણે જીવી ગયા, જેને વિદેહ ગતિ કહેવામાં આવે છે. એટલે રોમ રોમ રણુકાર મોરલી વાગે, તારી દેહ દ્વારકામાં રણછોડ વિરાજે પામી. દ્વારા દેહમાં સદગુરુ સાને કરી લેની, એમાં સુરતા એકાકાર. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એક તાર રંગે રાસે. વનરાવનની વ્રજભૂમિ, વનરાવનની વ્રજભૂમિ એટલે પ્રેમનો પ્રદેશ, જ્યાં પ્રેમ સિવાય કાંઈ નથી, જ્યાં પ્રેમનું સામ્રાજ્ય જામ્યું છે. ઉદ્ધવજી ગોપીઓને મળવા ગયા તો ન્યા એને પ્રેમનું સામ્રાજ્ય દેખાણું. જ્યાં નજર કરે ત્યાં પ્રેમ સિવાય કાંઈ નહીં. સલા મથુરા से जब कुछ दूर तो वृंदावन निकट आया, वहां की प्रेम नगरी ने अनोखा रंग दिखलाया. विपट जुग जुग कर कहते थे इधर आओ, बुपैया कर रहा था पी रहा कोई बतलाओ. नदी यमुना की धारा सदा हरी हरी सुनाती थी, भंवर गुजार मधुवन में मधुर आवाज आती थी. વનરાવનના વૃક્ષો લળી લળીને કૃષ્ણનો ધ્વનિ જાણે એના ડાળોની અંદર આવતો હોય. ભમરાના ગુંજારમાં જાણે કૃષ્ણનું નામ સંભળાતું હોય. યમુના નદી વનરાવનની બહાર ખળભળાટ કરતી વહે છે, વનરાવનની અંદર હરિ નામ સ્મરણ કરતી વહે છે. જ્યાં જોયું ત્યાં પરમાત્મા સ્વરૂપના પ્રેમનું સામ્રાજ્ય દેખાણું. આપણા હૃદયમાં જ્યારે ગુરુ ભક્તિનો એવો પ્રેમ થાય ત્યારે નામની જો એકાગ્રતા થાય તો તમે હાલ્યા જતા હોય ને પવનના સુસવાટા થતા હોય ને ઝાડની ડાળીઓ હાલતી હોય તો તમને એમ લાગે કે આમાંય હું સોહમ ધ્વનિ સંભળાય છે.
આ પાણીના ખળભળાટમાંથી નહીં આવો અવાજ આવે છે? આ પક્ષીઓ કે ભમરા બોલે એમાંય હું આ શબ્દ નીકળે છે? નિજ ઘટમાં પ્રેમનું સામ્રાજ્ય જામે તો આખી દુનિયામાં જામે, પણ પેલા અહીં જામવું જોઈએ. તો વનરાવન એટલે પ્રેમની ભૂમિકા. જ્યાં પ્રેમની ભૂમિકા છે ત્યાં મન ખોવાઈ જાય છે, મનની હસ્તી નથી રહેતી. એ ભૂમિકામાં ભગવાનની લીલા અખંડ ચાલુ છે, પણ એ વ્રજ ભૂમિકામાં જવાને માટે ગુરુ કૃપાની જરૂર છે. ગુરુ કૃપા વગર કા આપણે ગો નામ ગોકુળમાં રહી, કા મનોદશા એટલે મનરૂપી મથુરામાં રહી, કા ઇન્દ્રિયો ભાવમાં રહી, કા મનોભાવમાં રહી. પણ ઇન્દ્રિયો ભાવ મનોભાવથી પર થઈને ગુરુ સ્વરૂપના પ્રેમમાં રહેવાને માટે મારા નાથની કૃપાની જરૂર છે. એની કૃપા થાય તો એની કૃપા થકી આ સ્થિતિની અંદર આપણે રહી શકીએ. એની કૃપા વગર આ કોઈ ભૂમિકામાં જઈ શક્યું નથી ને હગડે ન થાય. ગુરુ કૃપા બિન છૂટે ગ્રંથિ માયા મહાવિકાર. રામકૃષ્ણએ ગુરુને સેવ્યા શા માટે? કે કૃપા મેળવીને વ્રજ ભૂમિકામાં જવા માટે, પ્રેમના પ્રદેશમાં જવાને માટે. માટે જો તું પણ એ આનંદને ઈચ્છતો હો તો સદગુરુને ધાર, ગુરુની આજ્ઞાનું પાલન કર, ગુરુના વચનોને માન્ય રાખ ભાઈ, અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કર. હવે તર્ક વિતર્ક તો ઘણી જિંદગી કર્યા, હવે એ બધું મૂકી અને ભાવ ભક્તિ કર, પ્રેમ ભક્તિ કર. ગોકુળ છોડી મથુરા છોડી, છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં વાલે દ્વારિકા કીધો નિવાસ. નિર્ભય સ્થાને ગોકુળ છોડી દીધું, મથુરા છોડી દીધી, પછી કે વનરાવનની ભૂમિકા પણ છોડી દીધી અને દ્વારિકામાં વયા ગયા. ભગવાન ગોકુળમાં ગયા પછી મથુરામાંથી પાછા ગોકુળમાં આવ્યા નથી, અને મથુરા મૂકીને વનરાવનને, વનરાવન પછી દ્વારિકામાં વયા ગયા, જે નિર્ભય સ્થાન છે. ગો નામ ઇન્દ્રિયોના બંધનમાંથી બારા થાવ, મનોદશામાંથી બારા થાવ, પ્રેમની ભૂમિકામાં આવો, અને પ્રેમની ભૂમિકામાં આવ્યા પછી જેની લીલા દેખાય છે એ સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ. જે લીલા કરી રહ્યો છે એ સ્વરૂપમાં સ્થિર થાવ. એનું નામ વનરાવન છોડીને દ્વારિકામાં નિવાસ કર્યું. અને એ સ્વરૂપમાં તો બસ પ્રેમ જ છે, બીજું છે શું? આનંદ છે, બીજું શું છે? ત્યાં પ્રેમ આનંદ સિવાય બીજું કાંઈ નથી. સમુદ્રની મધ્યમાં વયા જાઓ પછી તમને પાણી સિવાય કાંઈ દેખાય જ નહીં. બ્રહ્મ સ્વરૂપમાં ડૂબકી મારે અને બ્રહ્મ સિવાય કાંઈ દેખાય નહીં. એ રણછોડ રાય અકળકળા છે, જેને કોઈ કર્મનું બંધન નથી, સર્વ બંધનથી પર છે. એ રણછોડરાય આપણો આત્મા સર્વ કર્મ બંધનથી પર છે. સંતો કે ઈશ્વર રૂપે સ્થિર થાવ તો તમને કર્મનું બંધન નથી. રણછોડરાય અકળકળા છે, જેને કોઈ કર્મ બંધન નથી. એવો શુદ્ધાત્મ સ્વરૂપ તમારો આત્મા એ ગુરુ રૂપે પધાર્યો વાલો કૃષ્ણ રૂપ કીર્તાર લાભો ગુણ ગાવે. એ આત્મા પરમાત્મા તમારા કોઈ પૂર્વજન્મની કમાઈ સદભાગ્યનો ઉદય થયો એટલે સગુણ બ્રહ્મ રૂપે તમને ગુરુ રૂપે મળ્યો. ગુરુ રૂપે પધાર્યા વાલો કૃષ્ણ આપ કીર્તાર. દાદા કે મારો કૃષ્ણ દાદા ઉગારામ છે. હો વાતની એક વાત. એના ઉપરથી આપણે આપણા ભાવ પ્રમાણે આપણા સદગુરુને નક્કી કરવા. બસ બસ.
આ જ્ઞાન ગુરુ વિના ન ઉપજે કોટી સોણતા કથાય, પારસ લખ્યો પુરાણમાં સોણતા સોનું ન થાય. પારસનો મહિમા સાંભળવાથી સોનું બનતું નથી, પારસ મળે તો સોનું બને. સત્ય નામ પારસ છે, આપણું મન લોઢાનો ટુકડો છે. જો નામ રૂપી પારસ ગુરુ દયાથી મળે તો મન રૂપી લોઢાનો ટુકડો નિરંજન રૂપ બને. એ લોઢું સોનું થયું. હવે પાછું ક્યારેય લોઢું ન થાય. જીવદશામાંથી મુક્ત થયેલું મન ક્યારેય જીવદશામાં ફસાય નહીં. આ સોનું બન્યું એનો પુરાવો, એનો લાભ. સોનું થયા પછી થોડાક દીકેડે કદાચ પાછું લોઢું થઈ જતું હોય તો શું ફાયદો છે? એને કાટ લાગતો હોય તો શું ફાયદો છે? સોનું બન્યા પછી લોઢું તો ન થાય, કાટય ન લાગે. એમ નિરંજન રૂપે બનેલું મન જીવદશામાં ફસાય નહીં ને એને અવિદ્યાનો કોઈ કાટ લાગે નહીં. મુક્તપણું જેને કહેવામાં આવે છે. અંજન વિનાની ઔષધિ આગળ કહી ગયા કોઈ, પાઠ કરો પૂરા પ્રેમથી તો એમ નેત્ર નિર્મળ ન હોય. આંખમાં આંજવાની ઔષધના કોઈ વૈદ્યોએ અનુભવીને પાઠ લખ્યા હોય કે વેલ હોય તો આ ઔષધ આંજવું, મોતિયો હોય તો આ ઔષધ આંધવું, દુખણી થઈ હોય તો આ ઔષધ આંધવું, સામાન્ય આંખ આવતી હોય તો આ ઔષધ આંજવું, આંખ બળતી હોય તો આ ઔષધ આંધવું, એવો આખો પાઠ લખ્યો હોય. તમારી આંખમાં કંઈ તકલીફ થઈ અને તમે એ પાઠ વાંચ્યા કરો તો આંખ મટે કે એમાં લખ્યું છે ઔષધ લઈ આવીને આંજો તો આંખનો રોગ દૂર થાય? કે પાઠમાં જે લખ્યું છે એ ઔષધ લઈ આવવું પડે, આંજવું પડે. તો શાસ્ત્રોની અંદર ઋષિ મુનિઓએ અનુભવીને દર્દની દવાના પાઠ લખ્યા છે, પણ એ ઔષધ ક્યાં મળે? ક્યાં મળે? ભવરોગ મટી જાય એવું ઔષધ ક્યાં મળે? એવું નથી વેદે નામને નો આંગળી ચીંધી હોય. ભાઈ, શાસ્ત્રોએ નામને નો આંગળી ચીંધી હોય એવું નથી. પુરાણોએ નામને આંગળી ચીંધી હોય એવું. બધાએ એ ઔષધ ઉપર જ આંગળી મેલી છે. એ ઔષધનું અંજન કરવાનું કીધું છે. પણ મળે ક્યાં? કે વૈદ્યની સલાહ લેવી પડે. જેને ખબર છે કે આ ઔષધ અહીં મળે, તો વૈદ્ય અનુભવી સદગુરુ સંત છે. એ વૈદ્યે કીધું કે આ ઔષધ ક્યાં છે? કે અમુક ઔષધ અમુક જંગલમાં મળતું હોય, અમુક ઔષધ અમુક જંગલમાં મળતું હોય, અમુક વગડાઓમાં મળતું હોય. તો આ ઔષધ ક્યાં મળે છે કે જેનાથી અમારો આંખનો રોગ મટે? કારણ કે સતી આંખે ભગવાન દેખાતો નથી, મોટો વાંધો પડ્યો છે. તો આંજવું છે ને રોગ દૂર કરીને ભગવાનને જોવો છે. તો આ ઔષધ મળે ક્યાં? તો અનુભવી વૈદ્ય સાહેબ કબીરે કીધું કે નામ બિરાજે તમારા ઠામમાં, સવી ઠામ નામ કી માઈ, કહત કબીરા સુનો ભાઈ સાધુ, નામ ઠામ જુદા નાય. નામ તમારા દેહરૂપી ઠામમાં છે. સબી ઠામ નામ કી માય, બધાયના દેહની અસ્થિ સત્ય નામ થકી છે. જેને દાદાએ પ્રાણનો પ્રાણ કીધો છે. પ્રાણનો પ્રાણ, આપણામાં શ્વાસ આલે એ પ્રાણનો પ્રાણ, એ શબ્દ બ્રહ્મ છે. પ્રાણનો પ્રાણ. સબી ઠામ નામ કી માઈ, કહત કબીરા સુનોભાઈ સાધુ, નામ તમારા દેહરૂપથી ઠામથી જુદું નાય. બીજે ગોતવા ન જાતા. આ ઔષધ તમારા ઘરના જંગલમાં છે. આ ઔષધ તમારા ઘરના જ જંગલમાં છે, તમારા ઘટમાં છે. જેને શાસ્ત્રકારો ગર્ભ ગાયત્રી કહે છે. ગર્ભિત રૂપે આપણા પ્રાણની અંદર ભવરોગ મટાડવાનું નામરૂપી ઔષધ ગર્ભ ગાયત્રી છે. જેના ચિંતવનથી જન્માંતરોના પાપ બળીને ભસ્મ થાય છે. મન નિરાલું નિરોગી બની જાય છે.
અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયિની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુચ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપનારી છે, જેના સંકલ્પ માત્રથી જીવ પાપમાંથી બાપા છૂટી જાય છે. એટલે અંજન વિના ઔષધિના પાઠ નથી વાટવા. તે ગણાય ખાલી એટલું નિયમ લઈ લે કે મારે જિંદગીભર ગીતાજીના પાઠ કરવા છે, રામાયણના પાઠ કરવા, એના પ્રમાણમાં એનું ફળ મળતું હશે. પણ ગીતાજીની અંદર, રામાયણની અંદર જે ભવરોગ મટાડવાનું ઔષધ બતાવ્યું એને પ્રાપ્ત કરો, એને પ્રાપ્ત કરો. તો તુલસીદાસે રામાયણની અંદર જેને સિદ્ધ અંજન કીધું છે, સિદ્ધ અંજન એ ઉત્તરકાંડની અંદર એને કીધું કે સોહમ અસ્મી તીવ્રતિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા આત્મા અનુભવ સુખસો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશા. સોહમ પદ એ સિદ્ધ અંજન છે. તમારી આંખના રોગને દૂર જ કરી દે, દ્રષ્ટિ શુદ્ધ કરી દે. અને એ અંજન આંજતા જરૂર કેવળ પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ નજરમાં આવે. એને મર્મ ભાષામાં લખ્યું કે કોઈ સિદ્ધ અંજન આંખમાં આંજે તો પૃથ્વીની અંદર ગર્ભિત રહેલું દ્રવ્ય એને દેખાય. એવું કે અંજન આવે છે કે આંજે એટલે પૃથ્વીમાં દાટેલું ધન ગમે એટલું ઊંડું હોય તો એને દેખાય. એ આ સિદ્ધ અંજન સોહમ પદ છે. મનાઈને નક્કી થાય તો. પણ એ અંજન વિના ઔષધિ આગળ કહી ગયું કોઈ. બધા મહાપુરુષોએ આ ઔષધ તો બતાવી, ઔષધનું અંજન કરવાનું તો કીધું છે, પાઠ તો લખી દીધા છે, પણ હવે ગોતીને આપણે આંજવું તો પડશે ને. પાઠ કરે પૂરા પ્રેમથી તો એમ નેત્ર નિર્મળ ન હોય. પણ શાસ્ત્રોના પઠન પાઠન કરીને શાસ્ત્રો જે સાધના બતાવે છે એ સાધના કરવી જોઈએ. અને સાધના કેમ કરવી એને માટે ગુરુ કરવા જોઈએ. સદગુરુ સાધના બતાવે. વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણમાં કીધું કે યોગ એટલે સંસાર સાગર તરી જવાની યુક્તિ, એને કહેવાય યોગ. આ સમજણ સંતો બતાવે, સંતો બતાવે. બાકી મૃત્યુકના મોગ આગળ ગાવો અમૃતનો મહિમાય, જરિયે ન થાય જીવતું તમે વિચારી જુઓ તમારા મનની માય. મળદા આગળ ગમે એટલો અમૃતનો મહિમા ગાઓ તો મળદું જીવતું થઈ જાય કે, પણ અમૃત જો મળે તો જીવતું થઈ જાય, તો જીવતું થઈ જાય. તો આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, વ્યવહારો કરીએ છીએ, આવીએ છીએ, જઈએ છીએ, આણીએ છીએ, માણીએ છીએ, પણ તમને મનાય કે ન મનાય, સહી મરેલા લ્યો, જીવતા નથી થયા, જીવતા નથી થયા. સદગુરુ મળે તો તમે સજીવન થાવ, નકર મરેલા, મરેલા. સજીવનની ઓળખાણ થઈ ગઈ, સજીવન થઈ ગયો ત્યાં સુધી મરેલો જ હતો, અજ્ઞાન અવસ્થામાં મરેલો જ હતો. સજીવનની ઓળખાણ થાય ત્યારે સજીવન થયા. કોઈ મહાપુરુષની કરુણા દ્રષ્ટિથી કોઈને દેહમાંથી પ્રાણ નીકળી ગયો અને પાછા દેહમાં પ્રાણ સંસરે એટલે આપણે એમ કહી કે આને મહાપુરુષની દયાથી જીવન પ્રાપ્ત થયું. ને એવાય સંતોના જીવનમાં દાખલા છે કે છે, ઘણા સંતોના જીવનમાં છે, અને આપણા સંતોના જીવનના એવા દાખલા છે કે જેવા બાપાને જોબો આવી ગયો, ઉગારામ દાદાએ ઓઢ દાબીને એનું જીવન પાછું આવ્યું. મનસુખરામ બાપા રાંધતા રાંધતા હોઈ ગયા અને પ્રાણ નીકળી ગયો, તેની ડોક જાલીને પડકાર કર્યો હતો, એ જાગૃત થયા. એટલે આપણે એમ કંઈક સંતોએ આને સજીવન કર્યા. પણ હું તમને એમ કહું છું કે
કે મનસુખરામ બાપાને, જીવારામ બાપાને નહીં, તમે બધાય બેઠા એને ઉગારામે સજીવન કર્યા, તમને મનાય તોય ભલે, ન મનાય તોય ભલે, સજીવન કર્યા છે ને એટલે આ ગતમાં આપણે બેઠા છે. ભાઈ સજીવન કર્યા છે ને એટલે આ ગતમાં બેઠા છે. સજીવનની ઓળખાણ કરાવીને આથી ગુરુનો મોટો કોઈ ઉપકાર જ નથી. બાકી કદાચ સંતની દયાથી, હું કહું છું, ઉગારામ દાદાની દયાથી પુંજારામ બાપાને 18 વર્ષનું આયુષ્ય મળ્યું, પણ પછી દેહ છોડવો પડ્યો. પણ આ સજીવનપણું એવું છે કે મરણનો ભય જ મટી જાય. સજીવન આપણે ગુરુએ બનાવ્યા છે, મરેલાને બેઠા કર્યા છે, શૂન્યકાર પડેલા ભાવોને સંતોએ જાગૃત કર્યા છે, સજીવન કર્યા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સદગુરુએ આ સોહમપદ રૂપી અમૃત પાય અને આપને બધાઈને સજીવન કર્યા છે. આને મહાપુરુષો અમૃત કહે છે. લાભુ દાદા કે તમે અમૃતને પાણી બાપા સમજતા નહીં. અમૃત એવું કોઈ પ્રવાહી નથી, જીભથી પી શકાય એવું નથી. અમૃત જેનો કોઈ દી નાશ ન થાય, તમારા પ્રાણમાં જે અમૃત ટપકી રહ્યું છે એ અમૃત પીવાની યુક્તિ અમે તમને કે બતાવી છે. લાભેશ્વર નાથ કે પીવું હોય તો પીવા માંડો, બરાબર, પીવા માંડો. આ અમૃત તમારા પ્રાણમાં ટપકી જ રહ્યું છે. પણ કુંડલીનું મુખ ઊંધું છે, સુરતાનું મુખ ઊંધું છે. સુરતાનું મુખ જો હવળું થાય, સુરતા જો આ બુંદને ઝીલે તો અજર અમર બની જાય. સુરતા નામના ધ્યાનમાં લાગી આપણે તો એને કુંડલીની જાગૃતિ કહેવી. સુરતા નામના ધ્યાનમાં લાગે એને આપણે કુંડલીની જાગૃતિ કહેવી. બાકી યોગની રીતે જે હોય તેને જે હશે સાસુ જ હશે, પણ આપણે તો આને જાગૃતિ કહેવી. જો કુંડલીની જાગી જાય, સુરતા જાગી જાય તો અવતાર ધન્ય બની જાય, ધન્ય બની જાય. સુરતા નામમાં જાગે તો પરમાત્મા સ્વરૂપનો રંગ લાગે. લાગ્યો એણે કીધું કે રામ રંગ લાગ્યો, જેને હરિનો રંગ લાગ્યો, જે બોલો જીવનની હવે રામ રંગ લાગ્યો. એલા આવ્યો તઈ હું લેવો તો જઈશ ત્યારે નાગો, કાયાને માયા અહીં પડી રહે ને ઉતારી લે પહેર્યું છે એ ધાગો. રામ રંગ લાગ્યો, જેને હરિનો રંગ લાગ્યો, જે બોલો જીવનની જેને રામ રંગ લાગ્યો. નાયત આવે તો નૂર વધે, સંત આવે તો ઈ સગા, જે બોલો જીવનની ગુરુની કૃપાથી અહીં આવી છે હવે ઘેરે ગંગા. જોવો રંગ લાગ્યા એની વાતો તો તમે જોવો ભલામણા, હે વાતો તો જોવો એની, આ પુરાવા છે. બાકી મૃતુકના મુખ આગળ ગાયે અમૃતનો મહિમા, ઢગલાબદ્ધ નામનો મહિમા ગવાય, પણ ઓળખાવનાર કોઈ ન મળે તો એનું શું કરવું? ત્યારે મને તમને ગાવાવાળાએ મળ્યા ને ઓળખાવાવાળાએ મળ્યા. ભલામણા એથી સારું ક્યું ભાગ્યું હોય એમ કહું છું. એથી ક્યું સારું ભાગ્ય હોય કે આપને આવા ગાવાવાળા ને ગાયું એ આ વસ્તુ પરખાવાવાળા મળ્યા. ભલામણા સદભાગ્ય છે, દુર્ભાગ્ય નથી. સદભાગ્ય વિના આવા મહાપુરુષનો નેડો આપને ક્યાં થાય વાલા? થાય? અશક્ય વસ્તુ છે. પળે પળ ભેરો રહી પોષણ આપે જે ભગવાન, એને જે ઓળખે એને જાણવો ગુણવાન. પળે પળ ભેળો રહી જે પોષણ આપી રહ્યો છે, તમારી આંખે જોર આવે, કાને સંભળાવે, જીભે સ્વાદ લેવરાવે, હાથથી લેતી દેતી કરાવે, શ્યાર અંતસ્કરણોની અંદર પ્રેરણા આપે, પૈગે હલાવે. એ પળ પળ ભેળો રહીને આપને પોષણ આપી રહ્યો છે. જ્યારે જેવી જરૂર જોઈએ એવી પ્રેરણા આપી રહ્યો છે. પછી તો આપણા ઉપર છે કેવી પ્રેરણા લેવી, આપણે વિચારવાનું.
તમે રીહ કરો એટલે ઓટોમેટિક ગાળ્યું બોલવાની પ્રેરણા ચાલુ થાય. ફડાકા બોલાવો તમે. ને કોક ઉપર કરુણાનો ભાવ કરો એટલે એવા શબ્દો નીકળે, લે હાલે. એમ થાય કે ઓહો, ભગવાન કે મારી પાસે જે રહી છે ને અમૃત છે, તમે જે માગો એ દો. તમે કયો ઝેર દો તો હું તો ઝેર દઉં, તમે કયો અમૃત દો તો હું તો અમૃત દઉં. તમારે શું લેવું એ તમારે વિચાર કરવાનો. મારે તમે માગો એ દેવું પડે. મારું નામ દાતા છે, મારે તમે માગો એ દેવું પડે. પણ અમૃત માગે એવા થોડા, ઝેર માગે એવા ઝાઝા છે બાપુ. ઝેર માગે એવા ઝાઝા છે. સંતોએ અમૃત સિવાય કાંઈ માગ્યું નથી. બસ પળે પળ ભેળો રહી જે પોષણ આપે, ભગવાન પળે પળ ભેળો રહી આપને પોષણ આપી રહ્યો છે, પ્રેરણા આપી રહ્યો છે. એને જે ઓળખે એને ગુણવાન પુરુષ કહેવાય, ગુણિયલ પુરુષ કહેવાય. હે ગુણીજન ગોતી લેજો રે, પ્રગટ પિયું રહ્યો તમ પાસે, નથી જમીન કે આકાશે. તો ગુણિયલ પુરુષો, એ ગુણીજનો પિયું તમારી પાસે રહ્યો અને ઓળખી લેજો. તો કેમ ઓળખશો? તો કે સોહમ મંત્ર સ્નેહથી સાધો, પ્રેમથી પ્રગટ થાશે. બોલે એ બીજો નથી, આ વાત તમને તત્વમસી એ દર્શાશે. સોહમ મંત્રને સ્નેહથી સાધો, અનન્ય સ્નેહ. કેવો? કે ખાધું પીધું કાંઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, રાયતું કાઢું છું જાગી, ઘાયલ મનવો હવે બન્યો છે વૈરાગી. પીળા તન પડી ગયા જેના, ઓઢા પેરા નો લાગે, સારા લાજુ મેલી છે ત્યાગી, મારું ઘાયલ મન હવે બન્યું છે વૈરાગી. જેને નામની બરસી લાગી, જેને શબ્દોની બરસી લાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. હંસદાસ દાસન કે દાસી, પ્રેમ ગુરુ મને મળ્યા આવી નાસી, હવે મારી ભ્રમણા ભાંગી. જેને આવી પ્રેમની બરસી વાગી, જેને શબ્દોની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. આપણા સગામાં, વાલામાં, હેતુમાં, મિત્રોમાં તમે ભજન કરો, કોઈને ન ગમે એટલે હું ભજન મેલ દેવાનું? કે ના ના, કોઈને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, પણ ત્રણ લોકના નાથને ગમે ને એમ તમે કરજો. આપણા ગુરુને ગમે ને એમ કરજો. જગતને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, તમારી નિંદા કરે તોય ભલે, તમારી ટીકા કરે તોય ભલે. અને જગત કદાચ તમને વખાણશે, તમારો હું ભમરો ઉગાડી દે, હવા ભરશે, તમારો ફૂગો ફૂટશે. જગત હું હા ઘાલ દે કદાચ આપણા વખાણ કરે તો. પણ જેનું શરણ લઈને બેઠા એનો એકવાર રાજીપો થયો ને, જન્મ જન્મ સુધરી જાય બાપુ. હા, જન્મ જન્મ સુધરી જાય. એકવાર એનો રાજીપો થયો આપણા ઉપર, અને એનો રાજીપો ભજન સિવાય ન થાય, એ વાત યાદ રાખવી, મનમાં કાંઈ ફાંકું ન રાખવું. કે ગુરુને એટલી ભેટ પૂજા ધર દેવું, રાજી થાય ને ભેટ પૂજાથી રાજી થાય, એ ગુરુમાં કંઈ કાઢ લેવાની ન હોય. ભજનથી રાજી થાય ને એવા ગુરુ ગોતવા, અને ભજનથી જ રાજી થાય. અને ભજનથી રાજી એકવાર ગુરુ થઈ ગયો, વાર્તા પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. તો ગુણીજન સોહમ મંત્ર સ્નેહથી સાધો, પ્રેમથી પ્રગટ થાશે. બોલે એ બીજો નથી, બોલનારો ક્યાં બીજો છે? પરમેશ્વર છે પોતે પણ અજ્ઞાની જન આંધળો, આ સમજણ લીધા વિના આગો આગો જઈને એને ગોતે. તો ગુણીજન પુરુષો, જેણે નામમાં ગુણ બાંધો, જેણે ગુરુમાં ગુણ બાંધો, એને ગુણીજન કહેવાય. નામમાં ગુણ બાંધો, ગુરુમાં ગુણ બાંધો, એને ગુણીજન કહેવાય. ટાળે અનંતકાળનો અંધકાર, ગુરુ સૂર્ય અખંડ પાર, પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર, પણ ગુણ આધારા. લાભેશ્વરનાથ, ગુરુમાં ગુણ બંધાય ને, આ ગુણથી એના દર્શનનો લાભ થાય એમ કહે છે.
ટાળે અનંતકાળનો અંધકાર ગુરુ સૂર્ય અખંડ અપાર પ્રકાશ પામે જે નર દર્શન કરે હરો હર પણ ગુણ આધારા નામનો ને વચનનો ગુણ બંધાય. ગુરુ વચનમાં ગુણ બંધાય, ગુરુ સ્વરૂપમાં ગુણ બંધાય તો આ લાભ થાય. એને ગુણીજન કહેવાય. એને ગુણીજન કહેવાય. નામનો ને ગુરુનો ગુણ બાંધે એને ગુણીજન પુરુષ કહેવાય. માટે ગટગટવાસી છે અવિનાશી જાણ્યું એના દાસે પણ અવરને મન તો અટપટું ઘણું જેમ જળ સરોજળમાં છે. ગટોગટનો વાસી છે પણ જે ગુરુનો દાસ બન્યો આ પદને જેણે પારખ્યું એને જ સમજવામાં ઓળખવામાં આવ્યો. એણે જાણ્યું ને એણે માણ્યું. તો એ ભાઈ ગુરુગમ વાળા છે એ જ્ઞાનને જાણે મૂર્ખ તો મનમાં લાજે. પંચ વિષયને પરહરીને ભજન કરે એનો ભ્રમ ભાંગે. માટે પળે પળ ભેળો રહી પોષણ આપે જે ભગવાન એને જે ઓળખી લે એને કહેવાય ગુણવાન. બાકી 7 દિવસ સુખદેવજીની કથા સોણે કોઈ સબ કોઈ મોક્ષ તો પરીક્ષિત પામ્યો જેણે લીધો લક્ષાર્થ સોય. 7 દિવસ સુખદેવજીની કથા બધા સાંભળે છે પણ પરીક્ષિતની હૃદયની 7 ગ્રંથિઓ તૂટી ગઈને એ જીવન મુક્તિના લાભને પામ્યો. પણ આપણે ઘણીવાર સાંભળવા છતાં એકેય ગાંઠ છૂટતી નથી. જેનાથી ગાંઠ છૂટે એ કથાનો સાર, કથાનું તત્વ સત્ય નામ છે. નામના ધ્યાનથી, નામના લક્ષ્યથી જરૂર ગ્રંથિ છૂટે. એ સિવાય ગાંઠ ઓગાળવાનો બીજો કોઈ ઉપાય નથી. 7 દિવસ સુખદેવજીની કથા સોણે સૌ કોઈ મોક્ષ તો પરીક્ષિત પામ્યો જેણે લીધો લક્ષાર્થ સોય. મોક્ષ પરીક્ષિતે પ્રાપ્ત કર્યો જેણે આ લક્ષ્ય લીધું. તો સુખદેવજી જેવા વક્તા અને પરીક્ષિત જેવા શ્રોતાનું જો બરાબર અનુસંધાન થાય, આ જ્ઞાનને જો સમજે તો અત્યારે પણ જરૂર મોક્ષ થાય, એમાં બે મત નહીં. પણ આ બધી વાતો ગુરુગમ જ્ઞાને યથાર્થ સમજાય એમ છે. ગુરુગમ જ્ઞાન વગર આ સમજાય એવું નથી. અંગ્રેજીમાં ગમે એટલું સારું લખ્યું હોય પણ હવે આપણે ભણ્યા ન હોય તો આપને લીટા લીટા ન લાગે? લીટા લીટા લાગે ને હે? પણ ભણ્યા હોય તો એમ કે ઓહો બહુ સરસ લખ્યું છે, બહુ સરસ. કે હૈશે ભાઈ ભણાવે એમ ઉકલે નહીં, લમને લાગે હું લીટા કર્યા છે, હું લીટા કર્યા છે. એમ મહાપુરુષોએ અનુભવની વાણીઓ, ભજન, શબદ, સાખી, શાસ્ત્રો એટલું સારું લખ્યું છે, એટલું આપણા કલ્યાણ માટે લખ્યું છે. પણ આ અનુભવ વગર, આ અભ્યાસ વગર એ મહાપુરુષોની વાણીના, શબ્દના, બોલના તોલ બહુ ન થાય. પણ અનુભવ કરે તો એમ થાય કે ઓહો ધન્ય છે મહાપુરુષો તમારી ખોજને, ધન્ય છે તમારી અંતરદ્રષ્ટિને કે આવા ખજાના પ્રાપ્ત કરીને અમને હાવ વિના મૂલ્ય આપી દીધા છે. આવા ખજાના હાથ કરી અને વગર મૂલ્યે અમને આપી દીધા છે. ઓહો હો. પણ જ્યારે ઉકલે દઈ થાય તો માનો કયું, માનવી દેવ બુદ્ધિમાં દક્ષ
છોટમ પ્રભુ પદ પામવાને લેવો કોઈ જ્ઞાની ગુરુનો લક્ષ્ય. દેવ બુદ્ધિ પ્રાપ્ત કરી, કારણ કે રાક્ષસી બુદ્ધિને આ જ્ઞાન સમજાતું જ નથી. દેવ બુદ્ધિ દેવ બુદ્ધિ થાય તો આ જ્ઞાન સમજાય, આ નક્કી થાય તો પ્રતીતિ થાય. આપણામાં જો અસુરો વિચારોના સ્ફણગા ફૂટતા હોય તો આપણે એ લાઈનમાં છીએ. દેવી વિચારોની જાગૃતિ હોય તો આપણે દેવની લાઈનમાં છીએ, નકર અસુરી વિચારોના ફણગા ફૂટતા હોય તો એ લાઈનમાં આપણે છીએ. આપણી જાતને બહુ મહાન પરબારી ન માની લેવી નહીં. આપણી આયથે આપણે તુલના ન કરી લેવી હું આમ છું, પણ સંતના ત્રાજવે તોડીને જોવો, સંતના અનુભવથી વિચારીને જોવો કે મને દેવી વિચારો આવે છે કે અસુરી આવે છે. તો દેવી વિચારો જેને આવે છે એ દેવગતિ વાળો હંસ છે. એ આ વાતને, આ જ્ઞાનને સમજી શકે છે. એ અસુરી વિચારોને હણવાને માટે સદગુરુ જ્ઞાનની કટાર છે. એ સદગુરુ જ્ઞાનની કટારથી અસુરી વિચારોને હણીને આપણે દેવગતિમાં આવી શકીએ છીએ. તો દાદા કે તમને કટાર આપી છે, લડો. સતનામની શમશેર લઈને જેણે વાસના બધી મારેલ છે, તો પછી અસુરોનો નાશ થયો એટલે ગુરુના બાળકને સદાય લેર છે. ભવસાગરમાં તરે આવા વિરલા દાસ લાભુ કે એને તો સદાય લેર છે. સદગુરુ મળ્યા એને સદા લેર છે. કટાર દીધી તો થોડી ખીતીએ ટાંગવાની છે કે લડવાનું છે? એ કટાર લઈને લડવાનું છે. દીદી ગુરુએ શબ્દ કટાર સોધાર જીતી લેવા, 5-25 રીપુ રાય. શબ્દ કટાર સોધારી આપી છે 5-25 રીપુને હણવાને માટે. આ કટારથી જેણે હણી નાખ્યા એની અસુરી વૃત્તિ મટી ગઈ, દેવગતિમાં આવ્યા. એ દેવ કેવાણા, એ દેવ કેવાણા. માનો કયું માનવી દેવ બુદ્ધિમાં દક્ષ, સોટમ પ્રભુ પદ લેવાને માટે લેજો કોઈ આવા જ્ઞાની ગુરુનો લક્ષ્ય. પ્રભુપદ આત્મપદ પામી આ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે જ્ઞાની ગુરુનું લક્ષ્ય લેવું. જ્ઞાની ગુરુનું લક્ષ્ય લઈ અને ધ્યેયને હાંસલ કરવો. બસ આ સમજણ સારામાં સારી છે. આ જ્ઞાન બધાની અંદર છુપાયેલું છે, પ્રાપ્ત છે, પણ હસ્તગત કરવાને માટે સદગુરુની શાનની જરૂર છે. જ્ઞાન તો બધાને આત્મરૂપ, બધાને જૈન માન્યાથી આત્મા પ્રાપ્ત જ છે, પણ હસ્તગત કરવાને માટે જ્ઞાની ગુરુના સમજણની બાપા જરૂર છે. તો એ સમજણ, એ ધ્યાન આપણને સદગુરુએ બતાવ્યું. તો એ ભાવમાં કાયમને માટે રહી આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુની કરુણાની વાદળી અહોની સ્વરસી જ રહી છે ને વરસવાની છે ને વરસાઈ કરશે. આપણે ભીંજાઈ જવું હોય તો ચોક મેદાનમાં આવી જવું પડે. વાદળી તો વરસે છે, તો નિર્મળ થઈ આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત. સજાતી વિજાતીની જુગતી જણાવવું એટલે બીબા ઉપર કડે કાંઈક બીજી જ ભાત. ચોક મેદાનમાં આવી જવું, અઘોસરમાંથી નીકળવું બારો, તો ભીંજાઈ જાય હૃદય. ભીંજાઈ જાય તો એ ભૂમિકાની અંદર અઢળક પાક આવે. હૃદયરૂપી ભૂમિ ભીંજાઈ જાય તો અઢળક પાક આવે. એટલે ખૂબ સંતોની, મહાપુરુષોની કૃપા કહેવાય કે આવા કફરા સમયની અંદર ગુરુ લાળે આપણે વળગ્યા છીએ ને, એ આપણા મહાપુરુષોની દયાભાઈ માનજો, કૃપા માનજો. અને ગમે એવા સમય એને ભૂલતા નહીં. જો આપણે આપણા જીવનમાં સફળતા કરવી હોય, આનંદ કરી લેવો હોય, તો ગુરુને ક્યારેય ભૂલવા નહીં. ને એ ભાવમાં રહીને આનંદ કરો તો સહાયક ત્રણ લોકનો નાદ છે. એમાં બીજું શું વિચારવાનું કે બીજા મોળા ઓહાણ લાવીને શું કરવાનું? આનંદ કરવો અને સદગુરુના ભજનમાં બાપા પ્રવીણ બનવો. બસ
બીજું દુનિયામાં કોઈ લઈ જવાનું નથી, આપણે લઈ જાવું સદગુરુનું નામ. બસ એનો સંગ્રહ કરવો, એ બાતો ભરી લેવું અને એ ભાવમાં બાપા આનંદ કરવો. જેના જેવા ભાગ હોય એ પ્રમાણે જીવન જીવી લેવું. કોઈની દુનિયામાં દેખાદેખી કરવી નહીં. સ્થિતિ સમજીને જીવન ગાળવા શીખવું, તો જીવનમાં બધી રીતે કાયમને માટે આનંદ રહેશે અને અનુપમ આનંદ રહેશે. માટે ભાવભક્તિમાં રહીને આનંદ કરીએ. સદગુરુદેવ કી જય.